નમસ્કાર. તમારો પરિચય આપજો જરા. પટેલ ભરતભાઈ દેવચંદભાઈ, ગામ સરવા, તાલુકો જિલ્લો પાટણ. ભરતભાઈ, કઈ વેરાયટી કરી છે? આઇકોનિક 77. આઇકોનિક 77. એ પહેલી માળ છે? હા, પહેલી માળ છે. ઓકે, બતાવો ને ઊંચાઈ જરા ખેડૂત મિત્રોને ઊંચાઈ બતાવો. ઊંચાઈ હશે 2.5 ફૂટ જેવી. 2.5 ફૂટ જેટલી ઊંચાઈ છે, બરાબર. અને આ એક જ છોડની છે? બધું આ દેખાય છે બધું? હા, એક જ છોડનું છે. આ નીચેની ડારો છે, આ નીચે પડીએ, અને આ બધી સાઈડની માળો ઊભી છે, બરાબર કે? બરાબર. તો ભરતભાઈ આવો આ બાજુ, આમ ધીમે ધીમે ચાલતા ચાલતા. મિત્રો, આ છે આઇકોનિક 77. એ સાઈડની માળ છે ભરતભાઈ? હાલ આવીએ, આ સાઈડની માળ છે. બતાવો. આ સાઈડની માળો છે મિત્રો, આ બી સાઈડની માળ છે, આ બધી સાઈડની માળ છે. આ ખેતરમાંથી કેટલી વખત કટિંગ થઈ ગયા ભરતભાઈ? 2 વાર કટિંગ થઈ ગયા. 2 વખતના કટિંગ થઈ ગયેલા છે, બરાબર. એટલે મોટાભાગની મેઇન માળો કપાઈ ગયેલી છે. આ એક જ છોડ છે મોટાભાઈ? હા, એક જ છોડ છે. મિત્રો જુઓ, આપણે બતાવશું. આ એક જ છોડ છે, માળો કટિંગ થઈ ગઈ છે. હા, પિયત કરેલું છે, અંદર લપસી જવાય એવું છે. આઇકોનિક 77. ખૂબ સારી વેરાયટી છે મિત્રો. દિવેલા કરતા મિત્રો માટે ખાસ ભલામણ કરીશું. આઇકોનિક 77. ભાઈ ભરતભાઈ, બિપિનભાઈ, આ બાજુ આવો, નીચે આવો જરા. આ બાજુ આવો, અંદર આવો, એ બાજુ અંદર બોબીનું છે એમ ને? હા, અંદર બોબીનું. ઓકે, તો મેં બંને મિત્રો કેટલા સમયથી આઇકોનિક 77નું વાવેતર કરો છો? 3 વર્ષથી. 3 વર્ષથી કરો છો. આ 3જું વર્ષ છે તમારા માટે. તો આઇકોનિક 77ની તમને શું એના સારા લક્ષણો જણાવો ને જરા. એનો રોગ ઓછો આવે, પોગરની માળ મોટી આવે, અને એનું ફોતરું પતલું આવે, એરંડોને ઉતાર સારો આપો. ફોતરું પતરું છે અને ઉતાર વજન સારું આવે છે. ગઈ સાલ તો વરસ ખરાબ હતું વધારે, તોય 50-55 મણ થયા હતા. તોય તમારે વીઘાનો 50 થી 55 મણનો ઉતારો તમને મળેલો છે. સારું કહેવાય. સારું જ કહેવાય. ઓકે, અને ચાલુ સાલે બી વાતાવરણ તો બધું બગડેલું જ છે. તેમ છતાં પણ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, બરાબર, સાઈડની બાળો બી મોટી છે, મેન માળ બી મોટી બતાવી આપણે. પોગરની માળ આવે ને જે પાછળથી, એ મોટી થાય. હા, છેલ્લી માળો જે આવે છે એ બી બહુ મોટી અને બરાબર આવે છે. ઓકે મિત્રો, તમે તો છેલ્લા 3 વર્ષથી વાવેતર કરી જ રહ્યા છો, બરાબર. ફરી નવા જે ખેડૂત મિત્રો છે એ મિત્રોને ભલામણ કરી શકાય બિપિનભાઈ? કરી શકાય ને? તો ખેડૂત મિત્રો, આઇકોનિક 77 દિવેલાનું વાવેતર કરી ખૂબ સારો નફો મેળવો. ઓકે, આભાર ભાઈ.